હસતે મુખે ઝેર પીએ. સામાનો અહંકાર આપણાથી કપાય તો તેને કડવું લાગે, પણ સરવાળાનો નફો આપણને ખબર હોય તેથી કોઈનું કડવું લાગે તેવું આપણાથી તો ના જ બને તો સારું. કવિએ ગાયું ને કે હસતે મુખે ઝેર પીએ, નીલકંઠી ખાનદાન, નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતાન. નાનપણથી જે કોઈ ઝેર આપી ગયું તે અમે હસતે મુખે ઉપરથી તેને આશીર્વાદ આપીને પી ગયા, તેથી જ નીલકંઠ થયા. ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે, માટે પ્યાલો તો સામે આવશે જ. પછી તમે હસતાં હસતાં પીઓ કે મોઢું બગાડીને પીઓ, પીવું તો પડશે જ. અરે તમારે લાખ ના પીવું હોય તોય લોકો બળજબરીથી તમને પાઈ જશે. એના કરતાં હસતાં હસતાં પીને ઉપરથી એને આશીર્વાદ આપીને શા માટે ના પીવું? તે સિવાય નીલકંઠ થવાય જ શી રીતે? આ પ્યાલા આપી જાય છે તે તો તમને ઊંચું પદ આપવા આવે છે. ત્યાં જો મોઢું બગાડશો તો એ આઘું જતું રહેશે. અમે તો આખા જગતમાં જેણે જેણે ઝેરના પ્યાલા આપ્યા તે હસતે મોઢે ઉપરથી આશીર્વાદ આપીને પી ગયા અને મહાદેવજી થયા. હું ચંદુલાલ છું. ત્યાં સુધી બહુ કડવું લાગે, પણ આપણને તો આ બધું અમૃત થઈ પડ્યું છે. માન અપમાન, કડવું મીઠું એ બધા દ્વંદ્વ છે. તે હવે આપણને ના રહે. આપણે દ્વંદ્વાતીત છીએ. એટલા માટે તો આ સત્સંગ કરીએ છીએ ને. છેવટે બધાયને દ્વંદ્વાતીત દશા જ પ્રાપ્ત કરવી છે ને. જો સામો કડવું પાય ને તમે હસતે મોઢે આશીર્વાદ આપીને પી જાઓ તો એક બાજુ તમારો અહંકાર ધોવાય ને તમે એટલા મુક્ત થાઓ, ને બીજી બાજુ સામાવાળાને કડવું પાનારાને પણ રિએક્શન આવે અને એ પણ ફરી જાય. એને પણ સારું રહે. એ સમજી જાય કે કડવું પાઉં છું તે મારી નિર્બળતા છે અને આ હસતે મોઢે પી જાય છે તે ભારે શક્તિશાળી છે. આપણે જો જાતે કડવું પીવાનું કહ્યું તો આપણે જાતે ઓછા પીએ. આ તો સામેથી કડવું પાય એ તો કેટલું બધું ઉપકારી. પીરસનાર તો માં કહેવાય. પાછું લીધા વગર ચાલે તેમ નથી. નીલકંઠ થવા કડવું પીવું પડશે. આપણે તો અરુણાને કહી દઈએ કે તારે 100 વખત આ કડવું પીવું પડશે. બસ પછી એ ટેવાઈ જાય. કડવી દવા બાળકને જબરજસ્તીથી પીવડાવવી પડે, પણ જો એ સમજી જાય કે આ હિતનું છે એટલે પછી જબરજસ્તીથી પીવડાવવું ના પડે. એની મેળે જ પી લે. એક વખત નક્કી કર્યું કે જે કોઈ આપે તે બધું જ કડવું પી લેવું છે એટલે પછી પીવાય. મીઠું તો પીવાય જ, પણ કડવું પીતા આવડવું જોઈએ. જ્યારે ત્યારે પીવું જ પડશે ને. આ તો નફો છે તો પીવાની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ ને. જો બધા વચ્ચે ઉતારી પાડે તો ખોટ લાગે, પણ એમાં તો ભારે નફો છે. એ સમજાય પછી ખોટ ના લાગે ને. હું શુદ્ધાત્મા છું બોલો તો છો, તો પછી એવા જ પદમાં રહેવું છે ને. એના માટે તો અહંકાર ધોવડાવવો પડશે. તનતોડ મહેનત કરી નિશ્ચય કરો એટલે ધોવાય જ. એક વાઘરીને રાજા બનાવ્યો હોય અને ગાદી પર બેઠા પછી જો એમ કહે કે હું વાઘરી છું તો કેવું કહેવાય? શુદ્ધાત્માનું પદ પામ્યા પછી બીજું હવે આપણને ના હોય. કડવા મીઠા અહંકારના પદમાંથી તમારે ખસવું છે ને, પછી એમાં પગ શા માટે રાખો છો? નક્કી કર્યા પછી બંને બાજુ પગ રખાય ના રખાય. રીસાવાનું ક્યારે બને? જ્યારે કોઈકે કડવું પીરસ્યું હોય ત્યારે. આપણે વિધિ વખતે બોલીએ છીએ હું શુદ્ધાત્મા છું, તો પછી શુદ્ધાત્માનું રક્ષણ કરવાનું કે બીજી બાજુનું? અહંકારને જાતે નીરસ કરવો બહુ કઠિન કામ છે. એથી જો કોઈ નીરસ કરી આપતો હોય તો બહુ સારું. એનાથી અહંકાર નાટકીય રહે અને અંદરનું બહુ સારું ચાલે. તો આટલું બધું નફાવાળું છે તો અહંકારને નીરસ બનાવવા માટે હસતે મુખે જ શા માટે ના પીએ? અહંકાર સંપૂર્ણ નીરસ થાય એટલે આત્મા પૂરો. એટલું નક્કી કરો કે અહંકાર નીરસ કરવો જ છે, એટલે એ નીરસ થયા જ કરશે. આ કડવી દવા જો સદી જાય તો બીજો ડખો જ ના રહે ને. અને પાછા તમે હવે જાણી ગયા કે આ નફાવાળો છે. જેટલો મીઠો લાગે છે એટલો જ કડવો ભરેલો છે. માટે કડવો પહેલાં પચાવી જાઓ,
પછી મીઠો તો સહેજે નીકળે. એને પચાવવાનું બહુ ભારે નહીં લાગે. આ કડવી દવા પચી ગઈ એટલે બહુ થઈ ગયું. ફૂલો લેતી વખતે સહુ કોઈ હસે, પણ ઢેખાળા પડે ત્યારે. મનુષ્ય દેહનું પ્રયોજન. આખા જગતમાં કોને ખબર છે કે આ દેહ શાના માટે પ્રાપ્ત થયો છે? દેહ જે પ્રાપ્ત થયો છે તે શાને માટે એનું જ ભાન નથી. મજા બજા કરીશું, ભગવાનની ભક્તિ કરીશું, યોગ કરીશું, તપ કરીશું કે ત્યાગ કરીશું એવું ભાન વર્તે છે, પણ આ દેહ તો ગનેગારી ટાળવા માટે પ્રાપ્ત થયો છે. દરેક પ્રાપ્ત સંયોગોનો સમભાવે નિકાલ કરી ભગવાનને ન્યાળવા માટે આ દેહ પ્રાપ્ત થયો છે. તેથી જ તો કવિ લખે છે કે દેહ જે પ્રાપ્ત થયો ગનેગારી ટાળવા, કર્મ આવરણ ખપે ભગવાન ન્યાળવા. દેહાધ્યાસ ક્યારે તૂટે? આખું જગત દેહાધ્યાસમાં ખૂંચેલું છે. કહે છે ખરા કે આ દેહ મારો નથી, મન મારું નથી, પણ જો કહ્યું કે ચંદુલાલ તમારામાં અક્કલ નથી તો આખી રાત ઇફેક્ટ થાય. આ તો આત્મજ્ઞાન થાય ત્યાં સુધી દેહાધ્યાસ તૂટે એવો નથી. હું આનો મામો, આનો કાકો, આનો ધણી, આનો બાપ, એ જ દેહાધ્યાસ. જ્યાં સુધી દેહાધ્યાસ તૂટે નહીં ત્યાં સુધી સ્થૂળ અને સૂક્ષ્મ વર્ગણા રહે, શુભ અને અશુભ રહે. હું શુદ્ધાત્મા છું એનું યથાર્થ જ્ઞાન થાય તો દેહાધ્યાસ તૂટે. પછી એકનો એક છોકરો મરે તો એ દ્વંદ્વ ના થાય, પંચિંગ ના થાય, સારું કે ખોટું એવું રહે નહીં. જેવો દેહાધ્યાસ થયો છે તેવો આત્માધ્યાસ થવો જોઈએ. ઊંઘમાં, ભર નિદ્રામાંય આત્માને ભાન રહેવું જોઈએ. અમે આપીએ છીએ એ જ્ઞાનથી સર્વ અવસ્થાઓમાં આત્માધ્યાસ જ રહે છે. આ તો અજાયબ જ્ઞાન છે. જેમ દહીંને વલોવ્યા પછી માખણ અને છાશ છૂટાં જ રહે તેવું આ જ્ઞાન છે. દેહને આત્મા છૂટાને છૂટા જ રહે. નરસિંહ મહેતા શું કહે છે? હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિમંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોણ જાણે. ત્યાં વાંચીને બધા યોગીઓ ફૂલાઈ ગયા. આ તો આત્મરોગી અને આત્મયોગેશ્વર માટે કહે છે. આત્મયોગેશ્વર તો હજારો લાખો વર્ષે એક પાકે. તે એકલો જ આખા બ્રહ્માંડના પરમાણુએ ફરેલો હોય અને બ્રહ્માંડમાં અને બ્રહ્માંડની બહાર રહીને પરમાણુ ફરીને જોઈને બોલતો હોય. તે એકલો જ જાણતો હોય કે આ જગત કોણે બનાવ્યું, કેવી રીતે બન્યું ને કેવી રીતે ચાલે છે. અમે આ કાળના આત્મયોગેશ્વર છીએ. તે તું તારું કામ કાઢી જા. હસતે મુખે ઝેર પીએ, નીલકંઠી ખાનદાન, નિસ્પૃહયાચકને ખપે નહીં માનતા. જગત ઉદય અવતાર, દેશના તે શ્રુત જ્ઞાન, સ્યાદવાદ જ્ઞાન દાન, સર્વમાન્ય પરમા. દેહાધ્યાસે ખૂંચેલાને સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા, ગનેગારી વીતરાયે ભવો ભવની ભ્રમણા. દેહ જે પ્રાપ્ત થયો ગને
મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિસ્પૃહ અયાચકને ખપે નહીં માન તાન ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે સર્વે અવસ્થામાં નિશંક સમાધાન સર્વજ્ઞ સત્તકામ યથારથ જ્ઞાન જ્ઞાન જગત ઉદય અવતાર દેશનાતે શ્રુત જ્ઞાન સ્યાદવાદ જ્ઞાન દાન સર્વમાન્ય પરમાન આત્મ અસવાર વીંજે અવકાશ ઉપર પાંખ બ્રહ્માંડે ભેલાડ્યા છતાં સિલકમાં છે પૂર્ણ જ્ઞાન ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત્મે સર્વવ્યાપક અભેદ મૂળ જે આ છે તે હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિસ્પૃહ યાચકને ખપે નહીં માનતાન સકલ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન સકલ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન રણ કે ઘટ ઘંટડીયો જય સચ્ચિદાનંદ જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન રણ કે ઘટ ઘંટડીયો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ